મહેસાણા ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા સરપ્રાઇઝ રેડ કરવામાં આવી, જેમાં આજે રામોસરામાં આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલના બાળકોના વાહનો ચેક કરાયા હતા. તેમાં ઘણા બાળકો પકડાયા જેની પાસે લાયસન્સ પણ નથી. તેમના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ દ્રશ્ય ચાલી રહ્યું હતું અને તે સમયે ઇકો ચાલક જે સ્કૂલ વાનના છોકરાઓને લઈને આવે છે તે લોકો આ આરટીઓ ઇન્સ્પેક્ટરને જોઈને છોકરાઓને રસ્તા પર ઉતારીને ભાગી ગયા હતા. આ સ્કૂલ વાનના ડ્રાઈવરની બેદરકારી જોઈને આરટીઓ ઇન્સ્પેક્ટર એક્શન મોડમાં આવી ગયા અને જે ડ્રાઈવર પાસે ઇન્સ્યોરન્સ કે પીયુસી ન હતો તેમને ચલણ આપવામાં આવ્યું છે અને ઇકો વાન પ્રાઇવેટ નંબર પ્લેટ પર ચલાવી રહ્યા હતા તેમને પણ ટેક્સી પાર્સિંગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આરટીઓ દ્વારા આજે ખૂબ સરસ રીતે કામગીરી કરવામાં આવી હતી, જેથી નાના બાળકોની સેફટીના ધ્યાનમાં લઈને આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા તેમને સમજાવવામાં આવ્યું હતું કે તમે ઇલેક્ટ્રિક સ્કૂટી યુઝ કરી શકો છો હેલ્મેટ પહેરીને, પણ તમે પેટ્રોલ વ્હીકલ ચલાવી ન શકો. આજે જ જે લોકો પેટ્રોલ વ્હીકલ લઈને આવ્યા હતા તેમને ચલણ આપવામાં આવ્યું છે. સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ જે બનાવ આજે બન્યો છે તેવું ફરી ન બને તે વાતમાં ધ્યાનમાં લઈ અને આજે મોટો બનાવ બનતા રહી ગયું હતું તેવું જણાવવામાં આવ્યું હતું. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.